તો જૂનાગઢ ખાતે પણ મહાશિવરાત્રિના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તો પહોંચી ચૂક્યા છે મંદિરે દર્શન કરવા માટે। તો મહાશિવરાત્રિનો આ મહાપર્વ છે અને જૂનાગઢ ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી છે। હજારોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે ભગવાન શિવના દર્શન કરવા માટે। સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી। જે અમર, આજે શિવરાત્રિનો મહાપર્વ છે, ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, હાલ માહોલ કેવો છે? ચોક્કસ કે આજે મહાશિવરાત્રીનો પર્વ અને ભવનાથ મેળો શરૂ થયો હતો તેનો આજે અંતિમ દિવસ છે। સીધા જ દ્રશ્યો ભવનાથ મંદિરના બતાવવા પ્રયાસ કરીશ કે ભવનાથ ખાતે લાખો લોકોએ દર્શન છે તે 5 દિવસમાં કર્યા છે અને હજુ પણ લોકોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે લોકોની ભીડ જામી છે। પેલા એ દ્રશ્યો બીજા બતાવી દઈશ। ભવનાથ મંદિરની બાજુમાં જે મૃગીકુંડ આવેલું છે, આ મૃગીકુંડ છે કે જેની અંદર આજે રાત્રિના સમયે જે નાગા સાધુઓની જે રવાડી નીકળશે ને રવાડી બાદ જે મૃગીકુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે અને આ જ મૃગીકુંડની અંદર છે તે સાધુ સંતો રાત્રિના સમયે સ્નાન કરશે। બાદમાં ભવનાથ મંદિર સાથે મહાઆરતી થશે અને આ મેળો સમાપન થશે। માન્યતા એવી પણ છે કે આ જે મૃગીકુંડ છે તેની અંદર સાધુ સંતો જ્યારે સ્નાન કરે છે ત્યારે જે અનેક જે શિવજીના પ્રિય જે સંતો હોય છે શંકરજીના, અને તે છે તે ત્યાંથી ગાયબ થઈ જાય છે। એટલે માનવું એવું પણ છે કે અહીં સાક્ષાત ભગવાન પણ દર્શન દે છે। આપણે ભવનાથ મંદિરે જવાનો પ્રયાસ કરીશું કે ત્યાં પણ જે ભક્તોની ભીડ છે જેને લઈને આપણે ભવનાથ મંદિર સાથે જ સીધા જવાનો છે તે હાલ પ્રયાસ કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા છે। દર્શકોને ભવનાથ મહાદેવ મંદિરના દર્શન પણ છે તે સીધા જ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી બતાડવાનો પણ પ્રયાસ કરીશું કે હાલ જે ભવનાથ મહાદેવ મંદિરની અંદર જે શણગાર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ અહીં ઉમટી પડ્યા છે। હર હર મહાદેવ અને નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો જે રીતે પ્રારંભ થયો હતો, હર હર મહાદેવનો નાદ છે તે મંદિરની અંદર ઉઠ્યો। મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે હાલ પહોંચી ગયા છે। વિવિધ શૃંગાર છે તે હાલ ભવનાથ મંદિરની અંદર કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે જે રીતે સાધુ સંતો છે તે હાલ અહીંયા દર્શન કરી રહ્યા છે। જે રીતે આ ભવનાથ મહાદેવ મંદિરના સીધા જ દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે કે જ્યાં હાલ સાધુ સંતો છે જે કબૂતર સાથે જે સંત જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જે રીતે આપ જોઈ શકો છો કે સાધુ સંતો છે તે અનોખી રીતે હાલ જ્યારે ભવનાથ મહાદેવ ખાતે આજે અલગ અલગ પ્રકારની જે પૂજા છે તે પણ થશે। આ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ છે તે ભવનાથ મંદિર તરફ આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો છે તે લાગી છે શ્રદ્ધાળુઓની અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। જે રીતે આપ જોઈ શકો છો કે હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ અહીં ઉમટ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ને આજે મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ છે। રાત્રિના સમયે નાગા સાધુઓની જે રવાડી નીકળશે અને બાદમાં મૃગીકુંડમાં સ્નાન કરીને મેળા સમાપ્ત થશે। જી જી, બિલકુલથી અમારો આભાર આપનો। તો આ સાથે જ આજે રાત્રિના નાગા સાધુઓની રવાડી નીકળતી હોય છે અને કહી શકાય કે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રવાડી બાદ પૌરાણિક મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો પૂર્ણ થશે। તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ખાસ પ્રકારની ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભક્તો છે તે ભગવાન શિવની આરાધના કરવા માટે પહોંચી ચૂક્યા છે। મહાદેવને 51 કિલો ફૂલ અને 121 કિલો ફળનો શૃંગાર કરવામાં આવ્યો છે।